સંસદના બંને ગૃહોમાં મહત્વના વિધેયકો આજે સૂચિબદ્ધ. લોકસભામાં કરવેરા અને અન્ય કાયદા સંશોધન વિધેયક કરાશે રજૂ. રાજ્યસભામાં જન્મ મૃત્યુ રજીસ્ટ્રેશન સંશોધન વિધેયક ઉપર થશે ચર્ચા. ગઈકાલે લોકસભામાં સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધારતું બિલ, તો રાજ્યસભામાંથી સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સંશોધન બિલ પસાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ઓડિશા પ્રવાસનો બીજો દિવસ. આજે રેલવે માર્ગે ભુવનેશ્વરથી બરહમપુરની યાત્રા દરમિયાન વિવિધ મંદિરોમાં કરશે દર્શન. પ્રથમ દિવસે કટકમાં યુનિવર્સિટીનું કર્યું હતું ભવ્ય ઉદ્ઘાટન. 3 દિવસે પ્રવાસમાં અનેક કાર્યક્રમોમાં લેશે ભાગ. આઠથી 10 સપ્ટેમ્બર દરમિયાન મળશે ગુજરાતનું વિધાનસભા ચોમાસું સત્ર. 3 દિવસના સત્ર દરમિયાન જમીન ટુકડા ધારામાં સુધારા સહિતના વિધેયકો કરાશે રજૂ. 6ઠી સપ્ટેમ્બરે મળશે કામકાજ સલાહકાર સમિતિની બેઠક. વિધાનસભા અધ્યક્ષની સત્તાવાર જાહેરાત. વડોદરાની માંજલપુર બેઠક ઉપર ભાજપ ઉમેદવાર સતીશ પટેલનો 30,630 મતોથી વિજય. ભાજપે કહ્યું, વિપક્ષના નકારાત્મક રાજકારણ વચ્ચે જનતા જનાર્દનનો ભાજપમાં વિશ્વાસ અકબંધ. તો બિહારની બાંકીપુર અને મધ્યપ્રદેશની દતિયાના ચૂંટણી પરિણામોમાં મોટા ફેરબદલ. રાજ્યમાં ચાંદીપુરાના કેસોની સંખ્યામાં વધારો. શંકાસ્પદ 184 કેસોમાંથી 35 કેસો પોઝિટિવ. 22 બાળકોના મોત. આરોગ્ય વિભાગે કહ્યું, રસી અને દવા માટે વૈજ્ઞાનિક સંશોધન ચાલુ. પશુપાલન વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ વધુ સઘન બનાવવા તંત્રને આદેશ. રાજ્યમાં મેઘરાજાએ લીધો વિરામ. ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધી સવારે 6 વાગ્યા સુધી 93 તાલુકામાં નોંધાયો વરસાદ. આણંદના ખંભાતમાં 1.42, વલસાડના કપરાડામાં 1.3, તો ભરૂચમાં 1.26 ઇંચ વરસાદ. રાજ્યમાં સિઝનના સરેરાશ વરસાદની સામે 69.23% વરસાદ. કુલ 206 જળાશયોમાં 61.82% જળસ્તર. 26 ડેમ છલોછલ, 34 ડેમ હાઈ એલર્ટ પર. પૂર્વોત્તર અને પૂર્વી ભારતમાં ભારે વરસાદનું એલર્ટ. જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટતા અને પૂરના કારણે જનજીવન પ્રભાવિત. 1 વ્યક્તિનું મૃત્યુ. આસામમાં પૂરથી સ્થિતિ ગંભીર. મૃત્યુઆંક વધીને થયો 87. 7 જિલ્લાના 1.28 લાખથી વધુ નાગરિકો હજુ પણ પ્રભાવિત. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા કૂટનીતિક પ્રયાસોને વધુ એક આંચકો. હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા માટે ઈરાનની અમેરિકા સાથે વાતચીતથી સ્પષ્ટ મનાઈ. ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પ્રત્યે બન્યા કડક. કહ્યું, ઈરાન કરી રહ્યું છે ખોટા દાવા, નહીં બનાવવા દઈએ તેને પરમાણુ હથિયાર. યુરોપમાં પ્રવાસીઓનું સંકટ ઘેરું બનતા EUની આપાતકાલીન બેઠક. સ્પેનમાં સ્યુટામાં હજારો શરણાર્થીઓ પહોંચતા વધી ચિંતા. સરહદી નિયંત્રણો મુદ્દે સ્પેન અને સભ્ય દેશોમાં મતભેદ. EUના સદસ્ય દેશોએ કરી છે કડક દેખરેખ અને સખત કાર્યવાહીની માંગ. અને ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલથી ધૂમ મચાવનાર ભારતીય મુક્કેબાજોનું દિલ્હી એરપોર્ટ ઉપર જોરદાર સ્વાગત. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને કોમનવેલ્થ ગેમ્સમાં મેળવ્યું 4થું સ્થાન. ખેલાડીઓએ કહ્યું, આગામી લક્ષ્ય એશિયન ગેમ્સમાં મેડલ મેળવવાનું.